હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. હાલમાં જ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આગળ જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો. કયા શહેરને ભારતનું ટોક્યો કહેવામાં આવે છે? કયા શહેરને કહેવાય છે? સુરત શહેરને. વેડછી શાને માટે જાણીતું છે? જુગતરામ દવેનો આશ્રમ. વેડછીમાં જુગતરામ દવેનો આશ્રમ છે. મિત્રો, વ્યવસ્થિત જોજો. પૂછાયેલા પ્રશ્નો છે અને આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી જનરલ નોલેજના પ્રશ્નો છે. નવલખા મંદિર ક્યાં આવેલું છે? ઘુમલી, દેવભૂમિ દ્વારકાના ઘુમલીમાં આવેલું છે નવલખા મંદિર. હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? વડનગર આવેલું છે. વડનગરમાં મહેસાણા જિલ્લાનું વડનગર, ખાસ યાદ રાખવું. મણિ મંદિર ક્યાં આવેલું છે? તે આવેલું છે મોરબીમાં. મોઢેશ્વરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા, મહેસાણા જિલ્લાનું જે મોઢેરા છે ત્યાં આવેલું છે મોઢેશ્વરી માતાનું મંદિર. હીરાવાવ ક્યાં આવેલ છે? હીરાવાવ આવેલી છે મોડાસા ખાતે. મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? મૂળદાસની સમાધિ આવેલી છે અમરેલીમાં. જડેશ્વર શિવાલય ક્યાં આવેલ છે? તે આવેલું છે અંજાર, કચ્છના અંજારમાં આવેલું છે જડેશ્વર શિવાલય. ગોરખનાથની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? ગોરખનાથની સમાધિ આવેલી છે ધીણોધર ડુંગરમાં, કચ્છ જિલ્લામાં આવેલો છે ધીણોધર ડુંગર, ત્યાં આવેલી છે ગોરખનાથની સમાધિ, ખાસ યાદ રાખવું. ગંગાસર તળાવ ક્યાં આવેલું છે? વિરમગામમાં. ગૌરીશંકર તળાવ ક્યાં આવેલું છે? તે આવેલું છે ભાવનગરમાં. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ખ્રિસ્તી તીર્થધામ આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલ છે? ખ્રિસ્તી તીર્થધામનું છે તે આવેલું છે પેટલાદમાં. ખ્રિસ્તી તીર્થધામ છે નિષ્કલંક માતાનું ધામ, તે ક્યાં આવેલું છે? તે આવેલું છે વડોદરા શહેરમાં, ખાસ યાદ રાખવું. રમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે? ઈડર ખાતે આવેલું છે. માધા વાવ પૂછાયેલો પ્રશ્ન છે. માધા વાવ ક્યાં આવેલી છે? તે આવેલી છે વઢવાણ ખાતે. સિંગર વાવ ક્યાં આવેલી છે? તે આવેલી છે કપડવંજમાં. સિંગર વાવ ખાસ યાદ રાખવું મિત્રો. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે પ્રશ્ન. મહેસાણા જિલ્લામાં આવેલું છે 72 કોઠાની વાવ. ડુંગરદેવ નૃત્ય કયા વિસ્તારનું છે? એ છે ડાંગના આદિવાસીઓનું નૃત્ય છે ડુંગરદેવ નૃત્ય, એ પણ ખાસ યાદ રાખવું. મોતી મહેલ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે મોતી મહેલ, ખૂબ જ પ્રખ્યાત છે. જયસિંહ રાવ ગ્રંથાલય ક્યાં આવેલું છે? જયસિંહ રાવ ગ્રંથાલય પુસ્તકાલય છે વડોદરા શહેરમાં આવેલું છે તે. જેસોરની ટેકરીઓ ક્યાં આવેલી છે? આ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલો છે, વારંવાર પૂછાય છે. દાતા અને પાલનપુર વચ્ચે આવેલી છે જેસોરની ટેકરીઓ. અલિયાબેટ કઈ નદીના પ્રમુખ પ્રદેશમાં રચાયેલો ટાપુ છે? એક રચાયેલો ટાપુ છે આ અલિયાબેટ, એ કઈ નદીના પ્રમુખ પ્રદેશમાં રચાયેલો છે? એ છે નર્મદા નદીના, ખાસ યાદ રાખવું મિત્રો. આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આંબલી અગિયારસ કયા જિલ્લામાં ભરાય છે? દાહોદ જિલ્લામાં ભરાય છે. ગુજરાતમાં ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે? જે ઘેટાના ઊનમાંથી ગાલીચા બને છે, તો તે કઈ જાતિનું ઘેટું છે જે પ્રખ્યાત છે ગુજરાતમાં? ગુજરાતમાં છે પાટણવાડી. પાટણવાડી ઘેટું છે, તેનું ઊન છે તે ગાલીચા બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે, તો તે પણ ખાસ યાદ રાખી લેવું. યુનિસેફની મદદથી કઈ ડેરી સ્થાપવામાં આવી છે? યુનિસેફ દ્વારા સ્થાપવામાં આવેલી ડેરી કઈ છે? અમૂલ ડેરી. આણંદમાં આવેલી છે અમૂલ ડેરી, ખૂબ જ વિશાળ અને પ્રખ્યાત ડેરી છે, તો ખાસ યાદ રાખવું. તેના વિશે વારંવાર પ્રશ્નો પૂછાય છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં. ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં ખાતરનો વધુ વપરાશ થાય છે? ખાતરનો વધુ વપરાશ થતો જિલ્લો છે મહેસાણા, ઉત્તર ગુજરાતનો જિલ્લો છે, તે પણ ખાસ યાદ રાખવું મિત્રો. ગુજરાતમાં કચ્છ પછી વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો મોટો જિલ્લો કયો છે? પ્રથમ નંબરે તો કચ્છ છે, વિસ્તારની દ્રષ્ટિએ પૂછવામાં આવેલો છે.
બીજા નંબરની દ્રષ્ટિએ કયા જિલ્લાનો વિસ્તાર સૌથી મોટો છે? બીજા નંબર ઉપર છે બનાસકાંઠા જિલ્લો. ખાસ યાદ રાખવું. રુદ્રમાતા બંધ કયા જિલ્લામાં છે? એ છે કચ્છ જિલ્લામાં. કોઠારા જૈન તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે? કોઠારા તીર્થધામ જૈનોનું છે, તે આવેલું છે કચ્છ જિલ્લામાં. ભોયણી જૈન દેરાસરમાં કોની પ્રતિમા છે? જૈન દેરાસર છે ભોયણી, કોની પ્રતિમા આવેલી છે? તેમાં મલ્લીનાથની આવેલી છે. મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખવું. વલભીપુર કઈ નદી કિનારે આવેલું છે? વલભીપુર તે આવેલું છે ઘેલા સોમનાથ નદીના કિનારે આવેલું છે વલભીપુર. વઢવાણનું પ્રાચીન નામ શું હતું? વઢવાણ વારંવાર પૂછાય છે મિત્રો પ્રશ્ન. વઢવાણનું પ્રાચીન નામ શું હતું? વર્ધમાનપુર. ખાસ યાદ રાખવું, વર્ધમાનપુર. પ્રાચીન સમયમાં વઢવાણનું નામ હતું વર્ધમાનપુર. ગુજરાતમાં જીરુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જીરુનું સૌથી વધુ ઉત્પાદન કરતો ગુજરાતનો જિલ્લો કયો જિલ્લો છે? આપ સૌ કોઈ જાણો છો, બનાસકાંઠા જિલ્લો. અને બનાસકાંઠાના ઊંઝા ખાતે ખૂબ જ મોટું જીરુનું ઉત્પાદન બજાર છે, એ પણ ખાસ યાદ રાખવું. ઊંઝામાં જીરુની લે વેચ મોટા પ્રમાણમાં થાય છે. કૃષ્ણભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે? કૃષ્ણભૂમિ દ્વારકા છે તેને કૃષ્ણભૂમિ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર આવેલું છે દ્વારકા ખાતે. શિહોર શાના માટે જાણીતું છે? શિહોર છે પિત્તળનું નકશીકામ. પિત્તળના વાસણો અને અલગ અલગ વસ્તુઓ બને છે, જેમાં પિત્તળનું નકશીકામ ખૂબ જ પ્રખ્યાત છે. શિહોર તેના માટે ખૂબ જ જાણીતું શહેર છે. કયા સ્થળના બળદગાડા વખણાય છે? કયા સ્થળના બળદગાડા વખણાય છે? તે છે બુહારી. બુહારીના બળદગાડા ખૂબ જ પ્રખ્યાત છે, ખાસ યાદ રાખી લેવું. સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? સરદાર સંગ્રહાલય સુરત ખાતે. નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? પૂછાયેલો પ્રશ્ન છે. વડોદરામાં આવેલો છે. વડિયા પેલેસ ક્યાં આવેલ છે? તે આવેલો છે રાજપીપળામાં. રાજપીપળામાં આવેલો છે વડિયા પેલેસ. કયું સ્થળ દાહોદ જિલ્લાનું પેરિસ ગણાય છે? દાહોદ જિલ્લાનું પેરિસ ગણાતું શહેર, મોસ્ટ એમપી પ્રશ્ન છે, તે છે દેવગઢ બારિયા. ખાસ યાદ રાખવું મિત્રો. કઈ નદી ડાંગના બે સરખા ભાગ કરે છે? ડાંગના બે સરખા ભાગ કરતી નદી કઈ છે? તે નદી છે ખાપરી નદી. ખાસ યાદ રાખી લેવું. કયું સ્થળ ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર ગણાય છે? ગુજરાતના પૂર્વનું પ્રવેશદ્વાર ગણાતું સ્થળ કયું છે? દાહોદ. દાહોદ પૂર્વમાં આવેલું છે ગુજરાતની, જે ગુજરાતનું પૂર્વ દ્વાર ગણાય છે, પ્રવેશદ્વાર. તે પણ ખાસ યાદ રાખવું. કયું સ્થળ કલાપી તીર્થ તરીકે પણ ઓળખાય છે? કલાપી તીર્થ સ્થળ લાઠી. સુરસિંહજી તખ્તસિંહજી કલાપીની જન્મભૂમિ છે લાઠી, એ ખાસ યાદ રાખવું. અમરેલી જિલ્લામાં આવેલું છે. ઈડરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઈડરિયો ડુંગર આવેલો છે સાબરકાંઠા જિલ્લામાં. માંડવાના ડુંગરો કયા જિલ્લામાં આવેલો છે? તે આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક કરજો, શેર કરી દેજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ, કડાણા અને પાનમ સિંચાઈ યોજનાઓ કયા જિલ્લામાં છે? તે કયા જિલ્લામાં આવેલી છે ભાઈ? તે આવેલી છે મહીસાગર જિલ્લામાં. કડાણા અને પાનમ સિંચાઈ યોજના, મહીસાગર જિલ્લો. ખાસ યાદ રાખવું. ગુજરાતમાં અમરનાથ બરફના શિવલિંગ કયા જિલ્લામાં આવેલ છે? અમરનાથ બરફના શિવલિંગ આવેલા છે ગાંધીનગર જિલ્લામાં, તે પણ ખાસ યાદ રાખજો. સત્યાદેવ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? સત્યાદેવ ડુંગર જામનગર જિલ્લો. ઇન્દ્રોડા પાર્ક કયા જિલ્લામાં છે? ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર જિલ્લો. એ પણ પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો, ખાસ યાદ રાખી લેવા. વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે, તો ખૂબ જ ધ્યાનપૂર્વક વિડીયો જોવો. કોઈ પણ પ્રશ્ન આવી જાય તો આપણો એક માર્ક પાકો થઈ જાય. હોળી ધજા અને નાયકા સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગર જિલ્લામાં છે. વારંવાર પરીક્ષાઓમાં મિત્રો જનરલ નોલેજના પ્રશ્નો પૂછાય છે, અને હાલની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નવી જ પેટર્ન છે, પણ આ પ્રશ્નો પણ ખાસ યાદ રાખવા. ક્યારેક આવા પ્રશ્નો પૂછી લે છે તો આપણને આવડી જવા જોઈએ, ક્યારેક આપણે સહેલા પ્રશ્નો ભૂલી જઈએ છીએ. તો વ્યવસ્થિત વિડીયો જોવો. આગળ જોઈએ, ગુજરાતમાં વિકસતા બંદરો ક્યાં છે? વાડીનાર,
પીપાવાવ અને દહેજ. આ જે બંદરો છે પીપાવાવના, દહેજના, વાડીનારના, તે વિકસતા બંદરો છે. ત્યાં ખૂબ જ પ્રમાણમાં બંદરોનો વિકાસ થયો છે અને ત્યાં ખૂબ જ ઔદ્યોગિક પ્રવૃત્તિ ખૂબ જ ચાલુ છે. ગુજરાત રાજ્યના છે. કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? એ કરે છે કંડલા પોર્ટ ટ્રસ્ટ. તેના દ્વારા કંડલા બંદરનો વહીવટ કરવામાં આવે છે. નવી બંદર કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર જિલ્લામાં. સિક્કા અને બેડી બંદર કયા જિલ્લામાં આવેલા છે? જામનગર જિલ્લામાં. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તે અમરેલી જિલ્લામાં છે પીપાવાવ. રોલિયો બેટ ક્યાં આવેલ છે? મોસ્ટ આઈએમપી છે. ભાવનગરના દરિયા કિનારે આવેલો છે રોલિયો બેટ. ખાસ યાદ રાખવું. ગુજરાતના બંદરોનો સૌથી મોટો પ્રશ્ન કયો છે? કાપનો પથરાવ. ગુજરાતના બંદરો છે જ્યાં કાપનો બહોળા પ્રમાણમાં પથરાવ થઈ જાય છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. ખાસ યાદ રાખવું. રોઝી બેટ ક્યાં આવેલ છે? મોસ્ટ આઈએમપી છે. જામનગરના બેડી બંદર પાસે આવેલું છે રોઝી બેટ. દીવ અને દમણ બંદરોનો વહીવટ કોણ કરે છે? દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તેનો વહીવટ કરે છે કેન્દ્ર સરકાર. ખાસ યાદ રાખવું. કચ્છના બન્ની વિસ્તારની જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? કચ્છના જે બન્ની વિસ્તારમાં રહેતા છે કયા લોકો? જત લોકો. તેની અદ્ભુત સિદ્ધિ કઈ છે? ભરત ગૂંથણ કામ. તે લોકો ખૂબ જ પ્રમાણમાં અને ઝીણવટપૂર્વક ભરત ગૂંથણ કરે છે, તે તેમની અદ્ભુત સિદ્ધિ ગણાય છે કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની. તો મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેવું. ગુજરાતની કઈ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે? સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ મસ્જિદ છે જામા મસ્જિદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? ત્યાં આવેલું છે કોબા. ગાંધીનગર જિલ્લાના કોબામાં આવેલું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર. ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે કયા દેશની મદદથી મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? તો દેવભૂમિ દ્વારકાના લાંબામાં આવેલું છે, જે કયા દેશના મદદથી એક મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? ત્યાં ડેનમાર્ક. ડેનમાર્કની મદદથી ખૂબ જ મોટું વિન્ડ ફાર્મ ઊભું કરેલું છે. CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા. ખાસ યાદ રાખવું, ફૂલ ફોર્મ છે CEE નું, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા. તે ક્યાં આવેલી છે? તે આવેલી છે અમદાવાદમાં. અમદાવાદના દૂષિત પાણીના નિકાલ માટેનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન ક્યાં આવેલો છે? અમદાવાદ ખૂબ જ વિશાળ શહેર છે. ત્યાંનું જે દૂષિત પાણી છે એ પાણીના નિકાલ અર્થે, ખરાબ પાણીના નિકાલ માટે જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે ક્યાં આવેલો છે? તે આવેલો છે પિરાણા પાસે. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાતનું કયું શહેર સુનિયોજિત શહેર છે? ગાંધીનગર શહેર. ગુજરાતમાં જરદોશી વર્ક કયા સ્થળે થાય છે? જરદોશી વર્ક માટે જાણીતું સ્થળ છે સુરત શહેર. અરણેજ શાના માટે જાણીતું છે? અરણેજ છે બુટ ભવાની માતાનું મંદિર, તેના માટે પ્રખ્યાત છે અરણેજ. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? પૂછાયેલા પ્રશ્ન, નવસારી. ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કેટલા છે? 5. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5 પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દાંતીવાડા. અંબિકા નદી કયા જિલ્લામાં છે? વલસાડ જિલ્લામાં. ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે? સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલું છે ગાંધી સ્મારક સંગ્રહાલય. ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? એગ્રો ક્લાઇમેટ ઝોન કેટલા છે ગુજરાતના? 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં ગુજરાતને વહેંચવામાં આવ્યું છે. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓ માટેનું પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે? કાઠિયાવાડી ઘોડા જુનાગઢ ખાતે આવેલું છે. સીદી સૈયદની જાળી આપ સૌ કોઈ જાણો છો ક્યાં આવેલી છે? અમદાવાદમાં. ચિનાઈ માટી કયા જિલ્લામાંથી ખોદી કાઢવામાં આવે છે? ચિનાઈ માટી માટે છે સુરેન્દ્રનગર જિલ્લો. ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે? પારનેરા. પારનેરાના પર્વતો આવેલા છે ગુજરાતની દક્ષિણ દિશામાં.
લીલિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? લીલિયો ડુંગર કચ્છ જિલ્લામાં છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે? વારંવાર પૂછાય છે પ્રશ્ન. વલસાડ જિલ્લામાં. દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં આવેલા છે? દક્ષિણ ગુજરાતમાં આવેલા છે મીઠાના અગરો. ત્યાં આવેલા છે દાંડી અને ધોવારણ ખાતે. ગીર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. ખાસ યાદ રાખવું મિત્રો, ગીર અભયારણ્ય આવેલા છે જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લામાં. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં સીસુ, તાંબુ અને જસતની ખાણો આવેલી છે? બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં આવેલી છે? સીસુ, તાંબુ અને જસતની ખાણો દાંતામાં આવેલી છે. ગુજરાતના કયા જિલ્લામાં મેઢી આવડનો પાક લેવાય છે? મેઢી આવડ કયા જિલ્લામાં લેવાતો પાક છે? કચ્છ જિલ્લામાં લેવાય છે. બહોળા પ્રમાણમાં પાક લેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખાસ યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ઈસબગુલની ખેતી ગુજરાતના કયા પ્રદેશમાં થાય છે? ઉત્તર ગુજરાતમાં થાય છે ઈસબગુલની ખેતી. દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે? સાપુતારામાં. દૂધધારા અને કપિલધારા ધોધ કઈ નદી પર છે? દૂધધારા અને કપિલધારા તે નર્મદા નદી પર આવેલા ધોધ છે. ખાસ યાદ રાખવું, દૂધધારા અને કપિલધારા ધોધ. પંચમહાલ જિલ્લાની નદીઓ કઈ છે? પંચમહાલ જિલ્લાની નદીઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. મહી, પાનમ, સુખી, મેસ્ત્રી, પૂર્ણ, ગોમા, શુક્લા અને પાદર. આ ખાસ મોસ્ટ આઈએમપી છે. 8 નદીઓ આવેલી છે પંચમહાલ જિલ્લાની કુલ. મહી, પાનમ, સુખી, મેસરી, કુણ, ગોમા, શુક્લા અને પાદર તે પંચમહાલ જિલ્લાની નદીઓ છે. ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? મુખ્ય નદીઓ છે ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા અને સર્પગંધા. તે પણ ખાસ યાદ રાખી લેવું. 3 નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને સર્પગંધા ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ. જેસોરના ડુંગરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાત પડો. સાત પડોના નામથી ઓળખવામાં આવે છે જેસોરના ડુંગરને. પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? ત્યાં આવેલો છે હાલોલ તાલુકામાં. રતનમાળાના ડુંગરો કયા તાલુકામાં આવેલા છે? રતનમાળના ડુંગરો કયો તાલુકો લાગે? દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં. દાહોદ જિલ્લો છે અને તેના લીમખેડો તાલુકો છે, ત્યાં રતનમાળના ડુંગરો આવેલા છે. દાતારની ટૂંક એટલે કે શિખર કયા પર્વત પર છે? દાતારની ટૂંક એ છે ગિરનાર. જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત છે, ત્યાં છે દાતારની ટૂંક એટલે કે શિખર. ત્રિફળા વન ક્યાં આવેલું છે? ત્રિફળા વન સાપુતારામાં આવેલું છે. કાનમ એટલે કયો પ્રદેશ? વડોદરાથી ભરૂચ સુધીનો કપાસ ઉગાડતો પ્રદેશ. કપાસ માટે ખૂબ જ પ્રખ્યાત પ્રદેશ છે કાનમ પ્રદેશ, અને તે આવેલો છે વડોદરાથી ભરૂચ સુધીનો છે જે પ્રદેશ છે તેને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. કપાસના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતો પ્રદેશ છે. જાંબુવંતનું ભોયરું ક્યાં આવેલું છે? તે આવેલું છે પોરબંદર પાસે આવેલું છે. જાંબુવંતનું ભોયરું આવેલું છે પોરબંદરના પોરબંદરના આજુબાજુના વિસ્તારમાં છે. જે જાંબુવંતનું ખૂબ જ જોવાલાયક છે. રાણાવાવ ખાતે આવેલું છે જાંબુવંતનું ભોયરું, પોરબંદરના રાણાવાવમાં. સુરતની કઈ જ્ઞાતિ જરી ગિલીટ માટે જાણીતી છે? રાણા જાતિ છે સુરતની જ્ઞાતિ તે ગિલીટ માટે, જરી ગિલીટ માટે જાણીતી છે. બનાસકાંઠા જિલ્લાનું કાંકરેજ શાના માટે જાણીતું છે? ગાયો માટે જાણીતું છે. કાંકરેજી ગાયો બનાસકાંઠા જિલ્લાની છે. પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો ભાગ છે? તે છે માંડવીની ટેકરીઓ. ચોટીલામાં જે ડુંગર છે, પર્વત, તે માંડવીની ટેકરીઓનો એક ભાગ છે. અમદાવાદ અને ખેડા જિલ્લાને કઈ નદી અલગ કરે છે? સાબરમતી નદી. કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો સાથે જોડાયેલી છે? 2 રાજ્યો સાથે જોડાયેલો જિલ્લો તે છે દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લાની સરહદ છે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બંને રાજ્યને જોડાયેલી સરહદ છે. કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે? તેવો જિલ્લો કયો છે? તે છે છોટાઉદેપુર. ખાસ યાદ રાખવું મિત્રો. કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? એવો જિલ્લો કયો છે? વલસાડ જિલ્લો. વલસાડને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે.
શિયાળ બેટ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલ છે? અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું છે શિયાળ બેટ. સીપુ કયા જિલ્લાની નદી છે? બનાસકાંઠા જિલ્લાની. હરણાવ અને હાથમતી કયા જિલ્લાની નદીઓ છે? સાબરકાંઠા જિલ્લાની નદીઓ છે હરણાવ અને હાથમતી. કનકાવતી કયા જિલ્લાની નદી છે? કચ્છ જિલ્લાની છે કનકાવતી નદી, ખાસ યાદ રાખવું. આણંદ જિલ્લાના પૂર્વ છેડે કઈ નદી વહે છે? મહી નદી. કાળુભાર નદી કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી, બોટાદ અને ભાવનગર, આ 3 જિલ્લામાંથી પસાર થાય છે કાળુભાર નદી. ગોંડલી કયા જિલ્લાની નદી છે? રાજકોટ જિલ્લાની નદી છે ગોંડલી નદી. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? તે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે વિશ્વામિત્રી નદી, ખાસ યાદ રાખવું. તેમનું ઉદ્ભવ સ્થાન છે, ઉદ્ગમ સ્થાન વિશ્વામિત્રી નદીનું છે, જે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે, ત્યાં તેનું ઉદ્ગમ સ્થાન છે. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ક્યાં આવેલું છે? તે રાજપીપળા ખાતે આવેલું છે. નારગોળ સૌંદર્ય ધામ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે નારગોળ સૌંદર્ય ધામ. ગુજરાતમાં સૌપ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી? સૌપ્રથમ સ્થાપવામાં આવેલી ઇજનેરી કોલેજ ગુજરાતમાં એ છે વલ્લભ વિદ્યાનગર. સૈફી ટાવર ક્યાં આવેલો છે? ખંભાત ખાતે. અણગોરનું શિવ મંદિર ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે અણગોરનું શિવ મંદિર. દક્ષિણ ગુજરાતમાં ભવાની માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? પારનેરા ડુંગર પર આવેલું છે દક્ષિણ ગુજરાતમાં ભવાની માતાનું મંદિર. કલાપીનો મહેલ ક્યાં આવેલ છે? કલાપીનો મહેલ આવેલો છે લાઠીમાં. સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે? અંબાજીના કોટેશ્વરમાંથી નીકળે છે. ખાસ યાદ રાખવું મિત્રો, અંબાજી મહેસાણા જિલ્લામાં આવેલું અંબાજી છે, તેના કોટેશ્વરમાંથી સરસ્વતી નદી નીકળે છે. રાખ હેંગારનો મહેલ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં આવેલો છે ઉપરકોટ ખાતે રાખ હેંગરનો મહેલ. ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તે આવેલું છે ભાવનગરમાં. નીલમબાગ પેલેસ ક્યાં આવેલ છે? ભાવનગરમાં. ગોપી તળાવ ક્યાં આવેલું છે? બેટ દ્વારકામાં. ચિંતામણી જૈન દેરાસર ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. ખાસ યાદ રાખવું મિત્રો. પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન પીપલ નેરના ડુંગરમાંથી નીકળે છે પૂર્ણા નદી. અંબિકા નદી ક્યાંથી નીકળે છે? નદીઓના ઉદ્ગમ સ્થાન વારંવાર પૂછાય છે મિત્રો, તો ખાસ યાદ રાખવા, મોસ્ટ આઈમ્પી છે. અંબિકા નદી નીકળે છે વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે. ઔરંગા નદી ક્યાંથી નીકળે છે? ઔરંગા નદી નીકળે છે ધરમપુરના ડુંગરમાંથી. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર ન હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ, ચરોતરનું મેદાન ક્યાં આવેલું છે? મહી અને સેઢી નદી વચ્ચે આવેલું છે. જુનાગઢ જિલ્લાનો કયો પ્રદેશ સમુદ્ર સપાટીથી નીચો છે? કયો પ્રદેશ છે એવો? ઘેડ પ્રદેશ. ઘેડ પ્રદેશ છે જે સમુદ્રની સપાટીથી પણ નીચો છે, જ્યાં ખૂબ જ પ્રમાણમાં પાણીનો પ્રશ્ન રહે છે, પાણી ભરાઈ જવાનો. નર્મદા નદી કિનારે કયા તીર્થધામો આવેલા છે? ચાંદોદ, શુક્લતીર્થ અને કરનાળી. આ તીર્થધામો છે જે નર્મદા નદીના કિનારે આવેલા છે તીર્થધામો. તાપી નદી ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુતલાઈ પાસેના જરામાંથી નીકળે છે તાપી નદી. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ક્યાંથી નીકળે છે? તો મધ્યપ્રદેશના જે બેતુલ જિલ્લો છે તેના મુતલાઈ પાસેનો ઝરો છે, એ ઝરામાંથી નીકળે છે તાપી નદી. બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? પર્ણસા. પર્ણાસા હતું બનાસ નદીનું પ્રાચીન નામ. બનાસ નદી ક્યાંથી નીકળે છે? બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળે છે બનાસ નદી. રાજસ્થાનના સિહોરી જિલ્લો છે, તેના સિરણાવના પહાડ છે, તેમાંથી નીકળતી નદી છે બનાસ નદી. વાત્રક નદી ક્યાંથી નીકળે છે? તે રાજસ્થાનના ડુંગરપુરના ડુંગરામાંથી નીકળે છે. ભાદર નદી કિનારે કયા શહેરો આવેલા છે? ભાદર નદીના કિનારે આવેલા શહેરો છે જસદણ, ધોરાજી અને ઉપલેટા. આ છે ભાદર નદી કિનારાના શહેરો. શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે? તે
તે ગીરની ધૂંડી ટેકરીમાંથી નીકળે છે, શેત્રુંજી નદી. રાજસ્થળી બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? રાજસ્થળી બંધ મોસ્ટ આઈમ્પી છે, શેત્રુંજી નદી પર બાંધવામાં આવ્યો છે. નાયકા અને ધોરી ધજા ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે? મોસ્ટ આઈમ્પી છે, વારંવાર પૂછાય છે આ પ્રશ્ન. નાયકા અને ધોરી ધજા ડેમ છે ભોગાવો નદી, વઢવાણ ખાતે. સુખભાદર નદી ક્યાંથી નીકળે છે? તે નીકળે છે ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે સુખભાદર નદી. ઘેલો નદી કિનારે કયું તીર્થ સ્થળ આવેલું છે? આ પણ મોસ્ટ આઈમ્પી છે, ઘેલા સોમનાથ ગઢડા ખાતે. ઘેલો નદીના કિનારે છે ઘેલો સોમનાથ ગઢડા ખાતે આવેલું તીર્થ સ્થળ છે. બનાસકાંઠા જિલ્લાની મોટી નદીઓ કઈ છે? બનાસ અને સીપુ નદી એ બનાસકાંઠા જિલ્લાની મોટી નદીઓ છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? સાબરમતી, હાથમતી, મેસવો, હરણાવ અને ખારી. ખાસ યાદ રાખજો મિત્રો, આ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદીઓ છે, સાબરમતી, હાથમતી, મેસવો, હરણાવ અને ખારી નદી. ગાંધીનગર જિલ્લામાં કઈ નદીઓ વહે છે? ત્યાં ગાંધીનગર જિલ્લામાં વહેતી નદીઓ છે સાબરમતી, ખારી, મેસવો અને વાત્રક. સાબરમતી, ખારી, મેસવો અને વાત્રક ખાસ યાદ રાખી લેવાનું. સુરેન્દ્રનગર જિલ્લાની નદીઓ કઈ છે? એ છે ભોગાવો લીંબડી ખાતે આવેલી છે, ભોગાવો વઢણાવ ખાતે આવેલી છે, અને સુખભાદર અને ઉમઈ આ નદીઓ છે જે સુરેન્દ્રનગર જિલ્લાની નદીઓ છે. ભીમનાથ દેવાલય કઈ નદી કિનારે છે? એ છે નીલકા નદી કિનારે છે ભીમનાથ દેવાલય. કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલીઓ મળે છે? કાલુ નામની માછલીઓ જે મોતી આપતી માછલીઓ છે તે કઈ નદીના પટમાંથી મળે છે? તે કોલક નદીના પટમાંથી મળે છે કાલુ માછલી. ખેડા જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? મહી, વાત્રક, મેસવો, શેઢી અને ખારી. મહી, વાત્રક, મેસવો, શેઢી અને ખારી આ ખેડા જિલ્લાની મુખ્ય નદીઓ છે જે વારંવાર પૂછાય છે પરીક્ષાઓમાં. વાત્રક નદીનો પુરાણમાં કયા નામે ઓળખાય છે? વાત્રક નદીને પુરાણોમાં, પુરાણ છે આપણા, તેમાં કયા નામે ઓળખવામાં આવે છે? વાત્રર્ધનીના નામે ઓળખવામાં આવે છે પુરાણોમાં વાત્રક નદીને. રાજકોટ જિલ્લાની મુખ્ય નદીઓ ભાદર, મચ્છુ, આજી અને ફોફળ આ રાજકોટ જિલ્લાની મુખ્ય નદી છે. જામનગર કઈ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલું છે? જ્યાં બે નદીઓનો સંગમ થાય છે તે કઈ બે નદીઓ છે? નાગમતી અને રંગમતી આ બે નદીના સંગમ સ્થળ પર આવેલું છે જામનગર શહેર. જામનગરની મુખ્ય નદીઓ કઈ છે? તે મુખ્ય નદીઓ જોઈએ તો તેમાં ફુલઝર, રૂપારેલ, વેણુ, રંગમતી, નાગમતી, પન્ના અને સસોઈ. તો આ ખાસ યાદ રાખેલી એવી નદી જામનગર જિલ્લાની મુખ્ય નદીઓ છે. જુનાગઢ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? તેમાં ઓજત, રાવલ, મધુવંતી અને ઉબેણ આ જુનાગઢ જિલ્લાની મુખ્ય નદીઓ છે. વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? તેમાં છે ઔરંગા, પાર અને દમણગંગા વલસાડ જિલ્લાની. પછી ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે? તેમાં છે નર્મદા, ઢાઢર અને કાવેરી આ છે ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ. અને વારંવાર પૂછાય છે તો ખાસ યાદ રાખી લેવું. એવું હોય તો વિડીયો છે 2-3 વખત જોઈ નાખવાનો જેથી કરીને ખાસ કંઠસ્થ થઈ જશે. આગળ જોઈએ, ફુલઝર નદી કયા જિલ્લામાં આવેલી છે? જામનગર જિલ્લામાં. ઢાઢર નદી કયા જિલ્લામાં આવેલી છે? વડોદરા જિલ્લામાં. કરજણ નદી કયા જિલ્લામાં આવેલી છે? તે ભરૂચ જિલ્લામાં આવેલી છે. કોલક નદી કયા જિલ્લાની નદી છે? વલસાડ જિલ્લાની. અંબિકા નદી કયા બે જિલ્લાઓમાં વહે છે? બે જિલ્લામાં વહેતી નદી છે, નવસારી અને ડાંગમાં વહે છે અંબિકા નદી. કોપાલાની ખાડી કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે? કોપાલાની ખાડી તે આવેલી છે સાબરમતી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે કોપાલાની ખાડી. મોસ્ટ આઈમ્પી છે. ગુજરાતના કયા વિસ્તારમાં સરેરાશ 40 સેમીથી ઓછો વરસાદ પડે છે? તેવો વિસ્તાર કયો છે? કચ્છ જિલ્લો. રાજ્યના દૈનિક દૂધ એકત્રીકરણમાં કઈ ડેરીનો સૌથી મોટો ફાળો છે? દૈનિક દૂધ એકત્રીકરણમાં રાજ્યની છે કઈ છે ગુજરાત રાજ્યની ડેરી? દૂધસાગર મહેસાણામાં આવેલી છે આ ડેરી. કયા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? પોરબંદર પાસેનું મોછા ગામ છે જેને બાયો વિલેજ તરીકે જાહેર કરાયું છે. નેશનલ હાઈવે નંબર 53 ગુજરાતના કયા સ્થળેથી શરૂ થાય છે?
હજીરાથી સુરત, નાગપુર, કોલકાતા, પારાદીપ બંદર સુધી છે નેશનલ હાઈવે 53 ગુજરાતના જે શરૂ થાય છે હજીરા સુરતથી નાગપુર, કોલકાતા, પારાદીપ બંદર સુધીનો છે આ 53 નંબરનો નેશનલ હાઈવે. ગુજરાતમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 47 કયા બે સ્થળોને જોડે છે? તે છે અમદાવાદ અને ઇન્દોરને જોડતો છે નેશનલ હાઈવે નંબર 47. નેશનલ હાઈવે નંબર 51 તે કયા બે સ્થળોને જોડે છે? તે દ્વારકા અને ભાવનગરને જોડતો છે. 51 નંબરનો નેશનલ હાઈવે. ગાંધીનગર જિલ્લાના કયા સ્થળના ધારિયા વખણાય છે? કયા સ્થળના વખણાય છે ધારિયા? દહેગામના. ગાંધીનગરનું દહેગામ છે. ગુજરાતનું કયું બંદર દેશનું સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયું છે? ગુજરાતનું બંદર છે તે પીપાવાવ બંદર છે, અમરેલી જિલ્લામાં આવેલું. કોલક અને ઉમરગામ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? તે આવેલા છે વલસાડ જિલ્લામાં. સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? સૌથી વધુ નદીઓ છે કચ્છ જિલ્લામાં. સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તે દેવભૂમિ દ્વારકામાં. કયા જિલ્લા પશ્ચિમ છેડે અને પૂર્વ છેડે બે મોટી નદીઓ વહે છે? કયા જિલ્લામાં વહે છે એવી? આણંદ જિલ્લામાં. જોગણી માતાનું પ્રાચીન મંદિર પાલોદર તે કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે. જોગણી માતાનું પ્રાચીન મંદિર છે પાલોદર, મહેસાણા જિલ્લો. પંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તે આવેલો છે રાજકોટ જિલ્લામાં. પંચાળ નામે ઓળખાય છે તે વિસ્તાર. બીલીમોરા બંદર કઈ નદી કિનારે આવેલું છે? અંબિકા નદી કિનારે. સાની સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાની સિંચાઈ યોજના તે છે જામનગર જિલ્લામાં. કયું સ્થળ આયુર્વેદ અને વૈદ્યોનું પિયર તરીકે ઓળખાય છે? જામનગર. જામનગર છે તે આયુર્વેદ અને વૈદ્યોનું પિયર તરીકે ઓળખાતું શહેર છે. સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? સુરત જિલ્લો છે સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવે છે. ધારા બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. સરકલા પર્વતની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? સરકલા પર્વતની ટેકરીઓ અમરેલી જિલ્લામાં આવેલી છે. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં આવેલું છે. મહુવા અને તળાજા બંદરો આ કયા જિલ્લામાં આવેલા છે? તે ભાવનગર જિલ્લામાં આવેલા છે. કુકાવાવ અને કાંઠાની વાવ ક્યાં આવેલી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કપડવંજમાં આવેલી છે. કુકાવાવ અને કાંઠાની વાવ. રૂકમાવતી અને કનકાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ જિલ્લામાં. બીલીમોરા બંદર કયા જિલ્લામાં આવેલું છે? નવસારી જિલ્લામાં. અલિયાબેટ કઈ નદીના મૂળમાં રચાયેલો ટાપુ છે? કઈ નદીના રચાયેલો છે? તે છે નર્મદા નદીના મૂળમાં રચાયેલો ટાપુ છે અલિયાબેટ. કબીરવડ કઈ નદીઓના સંગમ સ્થળ પર આવેલો છે? જ્યાં નદીઓનું સંગમ થાય છે તે નર્મદા અને કાવેરી નદીઓના સંગમ સ્થળ આવેલું છે કબીરવડ. શ્રી રંગ અવધૂતનો આશ્રમ કઈ નદી કિનારે છે? તે નર્મદા નદીના કિનારે છે. કચ્છના રણ વિસ્તારો શાના ઉચકાવવાથી બન્યા છે? શેના કારણે બન્યા છે? તે બન્યા છે ખડીય છાજલી. ખડીય છાજલી રચાય છે જ્યાં, જેના કારણે કચ્છના રણ વિસ્તારો રચાયા છે. ટંકારી બંદર કઈ નદી પર આવેલ છે? ઢાઢર નદી પર. ગુજરાતનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. તાલાળા તાલુકો છે કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતો. નર્મદા નદી પર કયા બંધ બાંધવામાં આવ્યો છે? ક્યાં આવ્યો છે? નવા ગામ ખાતે. બોર તળાવ ક્યાં આવેલ છે? ભાવનગરમાં. સયાજી વૈભવ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? નવસારીમાં. સૌથી વધુ ક્ષમતાવાળો ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? સૌથી વધુ ક્ષમતા ધરાવતો ગોબર ગેસ પ્લાન્ટ છે ઉચ્છલ ખાતે આવેલો છે. તે પણ ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી છે. ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? મીઠાપુરમાં. બાંસી બોરસી બંદર આ કયા જિલ્લામાં આવેલા છે? મોસ્ટ આઈએમપી છે. નવસારી જિલ્લામાં. પીરમબેટ કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગરમાં. વારંવાર પૂછાય છે. જહાજ ભાંગવાના ઉદ્યોગને લગતું સચાણા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. ગુજરાતના કયા ગામની તુવેરદાર વખણાય છે? કયા ગામની વખણાય છે? વાસદની તુવેરદાર વખણાય છે. તાપી નદીના મુખ પર કયું બંદર
વિકસાવવામાં આવ્યું છે? તાપી નદીના મુખ પર વિકસાવવામાં આવેલું બંદર છે મગદલ્લા. હઝીરા ખાતે આવેલું છે મગદલ્લા. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવાય છે? કયો પ્રદેશ છે? ચરોતર પ્રદેશ. ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનો અર્થ શું થાય છે? શું અર્થ થાય છે? સાપનો નિવાસ. સાપુતારામાં છે કહેવાય છે ખૂબ જ પ્રમાણમાં સાપો છે તે વિસ્તારમાં, એટલે તેને સાપનો નિવાસ કહેવામાં આવે છે સાપુતારાને. નારેશ્વર રંગ અવધૂત આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? વડોદરા જિલ્લામાં. દમણગંગા સિંચાઈ યોજના ક્યાં આવેલી છે? તે વલસાડ જિલ્લામાં છે. શામળાજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? ભિલોડા તાલુકામાં આવેલું છે શામળાજીનું મંદિર. ગંગા સરોવર ક્યાં આવેલ છે? બાલારામ. જ્ઞાન વાપી વાવ ક્યાં આવેલી છે? જ્ઞાન વાપી વાવ મોસ્ટ એમપી છે, સિદ્ધપુરમાં આવેલી છે. વણાક બોરી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? મહીસાગર જિલ્લામાં. લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે? સુરતમાં. દ્વારકા કઈ નદી કિનારે આવેલું છે? ગોમતી નદી કિનારે. માંડવી બંદર કઈ નદી કિનારે છે? એ છે કનકાવતી બંદર કિનારે આવેલું છે. માંડવી બંદર કનકાવતી નદીના કિનારે આવેલું છે. કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે? સિંગવડો. પાલીતાણા કઈ નદી કિનારે છે? શેત્રુંજી નદી કિનારે. ઓસમનો ડુંગર કયા જિલ્લામાં છે? એ છે રાજકોટ જિલ્લામાં ઓસમનો ડુંગર. મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં છે. દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલ છે? ખૂબ જ મોસ્ટ એમપી છે. દેવરાજ ધામ બાજકોટ, તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું, મોડાસા તાલુકાના બાજકોટ ખાતે આવેલું છે દેવરાજ ધામ, જ્યાં દેવાયત પંડિતની સમાધિ આવેલી છે. મિતિયાળા અને લોંગડી ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? મિતિયાળા અને લોંગડી ડુંગરો છે ભાવનગર જિલ્લામાં. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. કાળો ડુંગર છે. ઉના અને કોડીનારમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? ખાંડ ઉદ્યોગ. ખારા ઘોડા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ખારા ઘોડા મીઠા ઉદ્યોગ માટે. ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે? જાંબુ ઘોડા દેવગઢ બારિયામાંથી. અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જુનાગઢમાં આવેલી છે. શામળાની ચોરી નામનું તોરણ ક્યાં આવેલું છે? તે આવેલું છે વડનગરમાં. દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું છે? વીજળી ઉત્પન્ન કરતું મથક તે છે હંસસ્થળી, તાલુકો જોડિયા, જામનગર જિલ્લાનો છે જોડિયા તાલુકો. ત્યાં હંસસ્થળી ખાતે દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક સ્થાપવામાં આવ્યું છે. ખાસ યાદ રાખવું. પશ્ચિમ ખદીર અને બેલા આ વગેરે ટાપુ પ્રદેશો ક્યાં આવેલા છે? ટાપુ પ્રદેશો છે કચ્છના મોટા રણમાં આવેલા છે. કયો પ્રદેશ ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે? અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ એ ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? ચોટીલા. માંડવની ટેકરીઓનું છે એક સ્થળ ચોટીલા. નર્મદા અને તાપી વચ્ચે કઈ નદી વહે છે? કીમ નદી વહે છે. આજી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તે આજી નદી પર બાંધવામાં આવેલો ડેમ છે. ગુજરાતમાં મોટા ભાગનો વરસાદ કયા બે મહિનાઓમાં પડે છે? વધારે પડતો વરસાદ પડતો છે જુલાઈ અને ઓગસ્ટ મહિનો. બુલંદ ટાવર ક્યાં આવેલું છે? ભુજમાં. પાલીતાણાનું પ્રાચીન નામ શું છે? પાદલિપ્તપુર. પાલીતાણાનું પ્રાચીન નામ છે પાદલિપ્તપુર. ખાસ યાદ રાખવું. તે પણ પૂછાયેલો પ્રશ્ન છે. દસ્તુરજી મહેરજી રાણા પુસ્તકાલય ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. જવાહર નહેરુ ગાર્ડન ક્યાં આવેલો છે? સુરત શહેરમાં. નેશનલ હાઈવે નંબર 48 એ કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? 48 નંબરનો નેશનલ હાઈવે એ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે. 48 નંબરનો
નેશનલ હાઈવે મોસ્ટ એમપી છે. નેશનલ હાઈવે નંબર 27 ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? 27 નંબરનો નેશનલ હાઈવે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે. નેશનલ હાઈવે નંબર 68 નંબર છે તે ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે. 68 નંબર ખાસ યાદ રાખવું. નેશનલ હાઈવે નંબર 47 ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? અમદાવાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગર અને દાહોદ આ જિલ્લાઓમાંથી પસાર થાય છે. 47 નંબરનો નેશનલ હાઈવે. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? માંડવી ખાતે. કયું સ્થળ છપાયેલ છીંદરીઓ માટે જાણીતું છે? ખેડા. ખેડા છે તે છપાયેલ છીંદરીઓ માટે જાણીતું સ્થળ છે. વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં. ભારત મંદિર ક્યાં આવેલું છે? પોરબંદરમાં. ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગરમાં. નાગલી અને વરીનો પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે? નાગલી અને વરીનો પાક એ ડાંગ જિલ્લામાં લેવાતો મુખ્ય પાક છે. ઓંજલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? નવસારી જિલ્લામાં. ટુવાના ગરમ પાણીના કુંડ તે ક્યાં આવેલા છે? ટુવાના ગરમ પાણીના કુંડ આવેલા છે પંચમહાલમાં. મચ્છુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? મચ્છુ ડેમ આવેલો છે મોરબી જિલ્લામાં. સારણેશ્વર, વીરેશ્વરના મંદિરો તે કયા જિલ્લામાં આવેલા છે? સાબરકાંઠા જિલ્લામાં. મુઘલ સરાય ક્યાં આવેલ છે? સુરતમાં. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટના દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે? મણિ મંદિર ક્યાં આવેલું છે? ચોથો પ્રશ્ન છે કયું સ્થળ ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર ગણાય છે? અને પાંચમો પ્રશ્ન છે બનાસકાંઠા જિલ્લાનું કાંકરેજ શાના માટે જાણીતું છે? તો આ 5 પ્રશ્નો ટેસ્ટમાં આપવામાં આવ્યા છે. વિડીયો વ્યવસ્થિત જોઈ અને દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ટેસ્ટ આપવાથી મિત્રો તમે ચકાસી શકો છો કે વિડીયો જોયા દરમિયાન તમને કેટલું યાદ રહ્યું છે. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 250 પ્રશ્નો કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.